વેરા થાય તે રાતે નાખી દઈ, પછી રાતે 12-1 વાગ્યા સુધી ગેટ ઉપર મજૂરી કરી. બીજા માનો કે 1000 રૂપિયાના પેન્ટ લેતા હોય અને આપણે 200 રૂપિયાનું જ લઈને પહેરવું પડતું. આવી પરિસ્થિતિ હતી. 15 લાખ રૂપિયાની લોન કરી અને 10 લાખ રૂપિયા વ્યાજે લીધા. ક્યારની વાત હશે આ? 2006માં. 2006. જયરાજસિંહ જાડેજા મારા ગામમાં વિજય સભા લેવા આવ્યા. હું વચ્ચે એક ગામના વ્યક્તિ તરીકે બેઠો હતો. એ મને જોઈ ગયા, ઉભો કર્યો, બેઠો. કારણ કે આ તો મારો જીવ છે ભાઈ. મેં 11 વર્ષ મારા જીવનની પહેલી ઇનિંગ મેં અહીંથી જ ચાલુ કરી હોય તો આ 400 હાથમાં મને આનંદ જ આવે. સમયે તમારા જયરાજસિંહ જાડેજાને મળવાનું નહોતું હોત તો ક્યાં હોત? કદાચ ભૂતકાળ તરફ નજર કરો. કદાચ જયરાજસિંહ જાડેજાને હું ન મળ્યો હોત. પ્લસ 11 માંથી મને ફોન આવ્યો. એટલે સ્વાભાવિક આપણે કંપનીનો સબ્જી હું કાપી નાખું. એવો 4-5 વાર એવો બનાવ બન્યો, હું કાપી નાખું. મને ગાંધીનગર થી ફોન આવે છે કે પીએમ સાહેબ તમને કોલ કરે છે ને તમે કાપી નાખો છો. વાત ગુજરાતીમાં આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવી છે જેની પાસે સુવિધાઓ તો ઠીક પરંતુ જીવન જરૂરી વસ્તુઓના પણ ફાંફા હતા. ખેડૂત પરિવારમાંથી આવતા વ્યક્તિએ પરિવારનું ગુજરાન ચલાવવા માર્કેટ યાર્ડમાં મજૂરી શરૂ કરી અને ટેમ્પો લઈને ભાડા શરૂ કર્યા. જોકે આ યુવકની મહેનત સામે આખરે કિસ્મત ઝૂક્યું અને સમયની રેખાઓ બદલાવા લાગી. ગામડામાંથી આવતા યુવકે ક્યારેય હિંમત ન હારી અને સંઘર્ષ સામે બાદ ભીડી અનેક રાતો ટેમ્પોની કેબિનમાં વિતાવી. નમસ્કાર, હું છું ભરતદાન ગઢવી અને ફિલ્મ સ્ટોરીને પણ ઝાંખી પાડે તેવી આ રિયલ કહાની છે ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાની. આ યુવકે જે માર્કેટ યાર્ડમાં ટાઢ તાપ અને વરસાદી તોફાન વચ્ચે કાળી મજૂરી કરી એ જ માર્કેટ યાર્ડમાં આજે આ યુવક ચેરમેન પદે છે. તો આવો મળીએ અલ્પેશભાઈ ઢોલરિયાને અને વાત કરીએ તેમની સંઘર્ષભરી જીવન સફરની વાત ગુજરાતી પર. તો આપણી સાથે અલ્પેશભાઈ ઢોલરિયા જોડાયા છે. આવું તેમની સાથે વાત કરીએ. અલ્પેશભાઈ, સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં. અલ્પેશભાઈ, આપણે અત્યારે જે ગુજરાતનું નંબર 1 માર્કેટ યાર્ડ કહેવાય ત્યાં ઊભા છીએ. આ જગ્યા જે તમારા સંઘર્ષની પણ સાક્ષી છે અને તમારી સફળતાની પણ આ સાક્ષી છે. એ અલ્પેશભાઈ, જૂનો સમય યાદ કરો તો અહીંયા તમે અનેક એવી રાતો વિતાવીએ છે. તમે ટેમ્પો લઈને આવતા અહીંયા અને આજે એ જ માર્કેટ યાર્ડના ચેરમેન પદે. શું કહેશો, કેવી રહી તમારી આ જે જીવન સફર છે અને કેટલો સંઘર્ષ છે તેની આજે વાત કરવી છે? આમ તો આ માર્કેટિંગ યાર્ડમાં મારા પપ્પાએ 25 વર્ષ ટેમ્પો ચલાવ્યો છે. જ્યારે ગોંડલ જે અત્યારે બસ સ્ટેન્ડ છે એની સામે માર્કેટિંગ યાર્ડ હતું, નાનું માર્કેટિંગ યાર્ડ. ત્યારે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગુજરાતનું નંબર 1 માર્કેટિંગ યાર્ડ પર એવી દૂર દૂર કોઈ વિચારી શકતા નહોતા. ત્યારે મારા પપ્પાએ ત્યાં ટેમ્પો ચલાવતા હતા. પછી આ માર્કેટિંગ યાર્ડ અહીંયા બન્યું ત્યારે મેં અહીંયા 11 વર્ષ આ માર્કેટિંગ યાર્ડમાં ટેમ્પો ચલાવ્યો છે અને ગેટ ઉપર મેં મજૂરી કામ કરી છે. બીજાના વાહન આવતા હોય, મારું વાહન લઈને આવી પછી ખાલી થઈ જાય એટલે હું પછી બીજાનું ટેમ્પો ખાલી કરવાના હોય એમાં અમે મજૂરી કરી. એટલે મજૂરી એટલે કરી કે આપણા વાહનના પૈસા જેટલા ડીઝલનો ખર્ચો થતો હોય ને એટલો મજૂરી કામમાંથી પૈસા નીકળી જાય તો આપણું કઈ રડે એવું થઈ જાય. કેવા હતા અલ્પેશભાઈ દિવસો કે સવાર થાય અને તમારું વતન મને ખ્યાલ છે ત્યાં સુધી ગોંડલનું લીલાખા ગામ. લીલાખા ગામથી સવાર થાય ને રાતે બસ અહીંયા ટેમ્પો લઈ આવી જવું ને અહીંયા રાત વિતાવીને કેવો સમય કેવો હતો? એ સમય યાદ કરતા આજે શું લાગે છે? મેં પોતે જે દુઃખ વેઠ્યું છે, મને જે તકલીફ પડી છે એ આવતા સમયે મજૂરોને ન પડે, એ ખેડૂતોને ન પડે અને ઈશ્વરે જે અમને સમય આપ્યો છે ને, યુવાનીમાં સમય આપ્યો છે તો મને એમ થાય કે મેં એવા દ્રશ્યો જોયા છે કે ભાવ ન આવે ને ખેડૂતો હતાશ થઈને જતા હોય. તો હું અત્યારે આખા દેશમાંથી એક અમે માર્કેટિંગ ટીમ ઊભી કરી છે કે જે ભારતના કોઈ માર્કેટિંગ યાર્ડમાં નહીં હોય. એક એવી ટીમ ઊભી કરી છે કે બહારથી હું બધા વેપારીને બોલાવું, એ વેપારીઓ અહીંયા આવે, હું એને અહીંયા રહેવાનું ટોકન ભાવે 3 સ્ટાર હોટલ જેવી વ્યવસ્થા કરી દઉં. હું અહીંયા ખેડૂતો આવે એને રાત રહેવાની મફત વ્યવસ્થા કરાવી દઉં, એને મિનરલ વોટરની વ્યવસ્થા કરાવું. એ એના માટે જ છે કે જેટલા વેપારી અહીંયા આવશે એ વેપારી માનો કે કોઈ હરાજી ચાલુ થઈ, માનો કે મગફળીની હરાજી છે તો એ હરાજીમાં 5 વેપારી હોય ને એની જગ્યાએ 15 વેપારી હોય અને ખેડૂતોને માનો કે 50-100 રૂપિયા ભાવ વધારે મળે અને આપણો ખેડૂત અહીંથી હસતો જાય ને
તો ખેડૂતને તો જગતનો તાત કીધો છે. અને હું તો એમ જ માનું છું કે આ માર્કેટિંગ યાર્ડ છે ને ઈ મારા માટે જેમ હરિદ્વાર હોય, જેમ ઋષિકેશ હોય, જેમ બદ્રીનાથ કેદારનાથ ધામ છે ને, એમ મારા માટે માર્કેટિંગ યાર્ડ છે ને એ મારા માટે ધામ છે. અને અહીંથી ખેડૂત હસતો હસતો જાય ને એ આપણો ભગવાન છે. અને એ હસતો જાય ને જેમ આપણો ભગવાન આપણી ઉપર રાજી હોય ને એમ મને એમ લાગે કે મારો પરમાત્મા મને મળી ગયો હોય. એના માટે અમે મહેનત કરીશ. કલ્પેશભાઈ, એ સમયની વાત કરવી છે કે કેવો સમય હતો કે ક્યારેક ઘણી વખત અત્યારે વાહનમાં થતું હોય કે ભાઈ ભાડું ન મળે ને એવો કોઈ દિવસ કે ભાઈ તમે રાહ જોતા હોય, ભાડું ન મળતું હોય, બીજી તરફ આર્થિક પરિસ્થિતિ આપણે પરવડે તેમ ન હોય, તો એ કેટલું ભાડામાં તો એવું નહોતું થતું. એનું કારણ એ છે કે મારું ગામ લીલાખા, આજુબાજુમાં મસીતાળા, મંડારિયા, ખંભાલીડા, વાડાસડા, નવા ગામ. મારા પપ્પાની છાપ હતી ગોવિંદભાઈ ટેમ્પાવાળા. અમે સ્વામિનારાયણ સંપ્રદાય સુધી સાથે જોડાયેલા હતા. અને સ્વામિનારાયણ સંપ્રદાય જોડાયેલા હતા એટલે અત્યાર સુધી ભગવાનની દયાથી મારે કે મારા પપ્પાને સાદી ફાકીનું સોપારીનું વ્યસન નથી. એટલે અમારે જે દિવસે ટેમ્પાનું ભાડું ન હોય કે ક્યારે માલની સિઝન ન હોય ત્યારે ગામડામાં ઢઈગ હોય, જાન હોય, ચાંદલા ચૂંદડી હોય, આવા ફેરા મળી રહે. આવા ફેરા આજુબાજુના 5 ગામના અમને એટલે બોલાવે કે અમને એટલા માટે અમે ઈ ટેમ્પો અમારો ભાડો કરે તેમાં છે ને જાજા બૈરાઓ હોય. અને માનો કે ઢઈગ હોય કે એવા બધા હોય ને આણાના ફેરા, એમાં ખાલી મહિલાઓ હોય. અને અમારી બ્રાન્ડ પહેલેથી એવી હતી કે આ ઈમાનદાર પરિવાર છે, સારો પરિવાર છે, આને મહિલાઓ સાથે મળી તો આપણે કઈ ચિંતા રહીએ નહીં. એટલે એને હિસાબે આવા ફેરા આજુબાજુના ગામમાં, પોતાના ગામમાં ટેમ્પો હોય ને તો અમારો ટેમ્પો પહેલા બંધો. શું કામે કે અમારી ઉપર વ્યસનનું અને ઈમાનદારીનું એક લેબલ હતું. સારી વાત છે અલ્પેશભાઈ, ઈમાનદારીની તમે જે વાત કરી. પરંતુ આપણે જે એવું કહેવાતું હોય છે અલ્પેશભાઈ કે ભાઈ નાના માણસના તો સપના નાના હોય, તો એ વ્યક્તિ ક્યારેય ડ્રાઈવર તરીકે તમે કામ કરતા હોય ને માંડ ટૂંકમાં ગુજરાન ચાલે એવી પરિસ્થિતિ હોય, એની વચ્ચે ક્યારેય એવું વિચારેલું હતું કે ભાઈ આ જે માર્કેટ યાર્ડમાં તમે જે ટેમ્પો લઈને આવો છો એનું કદાચ એવું સદભાગ્ય પણ હશે કે ભાઈ ચેરમેન બનીશ ને આ સફળતા ક્યારેય કલ્પના કરેલી હતી? એવી તો જીવનમાં ઊંડે કલ્પના નહોતી કરી. પણ એક સમય તમે કહો છો ત્યારે મારે યાદ આવે છે કે મારું ગામ લીલાખા, ત્યાં અમારા ગામમાં સામત બાપુ ગઢવી હતા. સામત બાપુ અમારા ગામમાં 30 વર્ષ સરપંચ હતા, 10 વર્ષ એમના દીકરા હતા. અને સામત બાપુનું આજે મારા ગામમાં કોઈ સરપંચનું ગામ વાળાએ સ્ટેચ્યુ મૂક્યું હોય ને એવું મારા ગામનું પહેલું ગામ હતું. તો સામત બાપુ એકવાર હું ટેમ્પો ખાલી કરીને અમે અમારા ચોકમાં ક્રિકેટ રમતા હતા તો બાપુએ બેઠક ખોલી. તો બાપુની અમારા ગામમાં એવી આમ આબરૂ હતી ને એવા આભાવાળા વ્યક્તિ હતા કે બાપુ સામે કોઈ માહોઈ ન ખાઈ શકે, કોઈ બીડી ન પી શકે. અને બાપુની એટલી મર્યાદા રાખતા, એની દાદાગીરી પણ એટલી મર્યાદા રાખતા. એટલે અમે ક્રિકેટ રમતા હતા, બપોર વચ્ચે હો ડેકારો કરતા હતા, બાપુ એની બેઠક ખોલી. બાપુની બેઠક ફેમસ હતી તો અમે બધા ભાગ્યા કે બાપુ ખીજા છે. બાપુએ મને નજીક બોલાવ્યો, અવાજ મારીને, કલ્પેશ તો અહીંયા આવ્યો. હવે મને એને એવું કીધું, એ પૂરું છે કે કલ્પેશ તારા અવાજમાં મને તાકાત દેખાય છે, તારું ભવિષ્ય બહુ સારું છે, તું રાજકારણમાં આગળ જઈશ પણ ઈમાનદારી છોડતો નહીં. તારું મને એવું થયું કે હું ટેમ્પો ચલાવું, હું મજૂરી કરું, તો મને રાજકારણની બાપુ કેમ વાતા કરતા છે. પણ અત્યારે તમે જે આ પ્રશ્નો કર્યો ને આવું મને ઘણી વાર એવું ફિલિંગ આવે કે સામત બાપુ ખરેખર યોગ પુરુષ હતા કે જ્યારે હું ટેમ્પો ચલાવતો મને કઈ ખબર નહોતી પડતી ત્યારે બાપુએ મને આવું કહી દીધું હતું. અને આજ આ માર્કેટિંગ યાર્ડના 50 પૈસા હું નથી ટચ કરતો ને એની કારણ મને બાપુની ઈમાનદારીનો શબ્દ યાદ છે. અને મેં નક્કી કર્યું છે કે હું મારું રાજકારણની ઇનિંગ પૂરી કરીશ ને ત્યારે મારા હૃદય ઉપર હાથ મૂકું ને તો મારી ઉપર ક્યારે એવો દાગ ન લાવવો જોઈએ કે મેં આ સિસ્ટમમાંથી 50 પૈસા રાષ્ટ્ર નિર્માણના કે રાષ્ટ્ર હિતના મેં ક્યારેય કહી જાઉં. મિત્રો, જે રીતે ભાઈએ વાત કરી કે ઈમાનદારી એમની તમે જોઈ શકો છો કે ભાઈ જે એમના પોતાના સંઘર્ષના દિવસો એ કપરો કાળે આજે નથી ભૂલી શક્યા, એટલા માટે જ કદાચ આવી રીતે વાત કરી શક્યા. પરંતુ અલ્પેશભાઈ એ વાત કરવી છે કે આ માર્કેટ યાર્ડમાં તમે ક્યારેય ટાઢ તડકો અને એવા દિવસો પસાર કર્યા છે, ક્યારે ટેમ્પાની કેબિનમાં રાતો પસાર કરીએ છીએ, કેવા એવા દિવસો તમે? એવી તો કેટલી રાતો વિતાવી છે કે ક્યારેક મનો ટેમ્પો લઈને આવતા હોય ને પંચર પડે, ટેમ્પો ખરાબ થાય, ક્યારેક કોઈ બીજી અગવડતા પડી હોય, ક્યારેક અહીં લાઈનમાં ઊભું રહેવાના પ્રશ્નો થયા હોય. અનેક વાર એવું ટેમ્પાની કેબિનમાં રાત રોકાવાનું થયું છે. એવી મુશ્કેલો તો કેટલી વાર એનો સામનો કર્યો છે. પણ કામ કરવાનો એક નશો હોય. આજ આપણી પાસે ઘણા અમને પૂછે કે ભાઈ તમે આ સિસ્ટમમાં છો ને કઈ તમારે વ્યસન નથી. એટલે હું ઘણા મિત્રોને કહું કે નશો ખાલી વ્યસનમાં ન હોય, ઈમાનદારીથી કામ કરવામાં નશો હોય છે અને મહેનત કરવામાં નશો હોય છે. અને ત્યારે કામ કરવાનો અને મહેનત કરવાનો એટલો નશો હતો એટલે ક્યારેક થાક જેવી અનુભૂતિ ન લાગતી. અને માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરવામાં
હિંમત કરતા કરતા મિત્રો સાથે મળીને જે કામ કરતા એમાં ક્યારેય એવો કંટાળો નથી આવ્યો અને ક્યારેય એમ નથી કહ્યું કે આ સમય કેમ પસાર થઈ જશે. અને હું તો ત્યાં સુધી કહું કે સત્ય ભેગો ઈશ્વર રહે ને એવું આપણે શાસ્ત્રોમાં કીધું છે. અને મેં અને મારા પપ્પાએ ઈમાનદારીથી મહેનત અને મજૂરી કરી હતી ને તો એનું જ કદાચ પરિણામ છે કે હું જે માર્કેટિંગ યાર્ડમાં 11 વર્ષ ટેમ્પો ચલાવીને મજૂરી કરતો હતો ને એ ગુજરાતનું સૌથી મોટું અત્યારે ભારતના સૌથી મોટું માર્કેટિંગ યાર્ડનો ચેરમેન છું. અને એ માર્કેટિંગ યાર્ડ મારો હજી ભરોસો છે કે એશિયા ખંડમાં કદાચ નંબર 1 ઉપર પહોંચાડશું. એના મૂળમાં સત્યતા અને ઈમાનદારીથી મહેનત કરી દીધી છે. અલ્પેશભાઈ, એ મારે વાત કરવી છે કે તમે જ્યારે જે તમારી પાસે વાહન હતું ટેમ્પો, એ નવું લીધેલું હતું કે પછી કોઈ સેકન્ડમાં લીધું હતું? અને ત્યારે એ વાહનનું આવવું ને ત્યારે તમારી ખુશી કેટલી હતી એ સમયે? મારા પપ્પાએ પહેલું વાહન જયારે લીધું ને તો 18,000 રૂપિયાનો એક જૂનો ટેમ્પો લીધો હતો. એને થોડોક રિનોવેશન કરીને પછી અમારું ધીમે ધીમે રોજી રોટી ચાલુ થયું મજૂરીમાંથી. પછી મારા પપ્પાએ એક જૂનું ટાટા 407 લીધું. ઈ ચલાવતા હતા. પછી હું ઈ ટાટા 407 ચલાવવા માંડ્યો ત્યારે એ જૂનું જ હતું. અને ટાટા 407 માં કઈ પંખો કે એસી આવું કઈ આવે નહીં કે. એમાં મેં એક 207 લીધું. અને 207 ટાટા વાળાએ બહાર પડ્યું ત્યારે અમે લીધું. અને એની અંદર ખાલી પંખો આવે, 1-2 ઉપર હાલે. અને કાચ બંધ કરીને પંખો હલાવવાનો જે આનંદ હતો ને એ તમે વાત જ જવા દો. એ હપ્તો ભરાઈ જતો હતો કે એના માટે કે પંખો અંદર આવે. અને ઈ લઈને મારે જવાનું હોય ને મને જે મજા આવતી, મને એમ થાય કે મેં મારુતિ 400 મારુતિ લઈ લીધી હોય. એટલે ઈ ત્યારે એનો પણ એટલો બધો આનંદ હતો. અલ્પેશભાઈ, આપણે સમજી શકીએ કે ભાઈ આ પરિવારની આર્થિક સ્થિતિ ને બધી જવાબદારીઓ એટલી બધી બની જતી હોય કે ક્યારેક ટૂંકમાં આપણે આપણા મોજ શોખ કે એ પૂરા ન કરી શક્યા હોય. તો ક્યારેય એવું બનેલું કે ભાઈ સ્કૂલમાં કે ભાઈ આસપાસના મિત્રો હોય બધા પ્રવાસમાં જતા હોય ને આપણી આર્થિક સ્થિતિના કારણે ન જઈ શકીએ, અને એવા કોઈ દિવસ ખરા? મારા પપ્પાએ મજૂરી કામ કરતા ક્યારેય મને એવી અનુભૂતિ નથી થવા દીધી કે બીજા મિત્રો કરે છે ને હું ન કરી શકું. છતાંય કે આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એટલી તકલીફ તો રહે કે મેં ક્યારેય 200 રૂપિયાના શૂઝ નથી લીધા. એ આપણે બજારમાં જઈને એવા જ ગોતવાના 100-150 રૂપિયાના કેમ મળે. યુવાની હોય એટલે જીન્સ અને ટી શર્ટ પહેરવાનો શોખ હોય તો કાયમ માટે 200 રૂપિયાનું પેન્ટ અને 150 રૂપિયાનું ટી શર્ટ 350 રૂપિયાની જોડી પહેરી લઈને તો એમ થઈ જાય કે આપણે તો કાંઈ કરી નાખ્યું. પણ એ 350 રૂપિયાના જીન્સની જોડીનો જે આનંદ હતો ને એ અનોખો હતો. કારણ કે આપણને એમ થાય કે આપણે બજારની હારો કપડાં પહેરી. એટલે તકલીફમાં તો એ પ્રશ્ન તો રહે જ કે બીજા માનો કે 1000 રૂપિયાના પેન્ટ લેતા હોય અને આપણે 200 રૂપિયાનું જ લઈને પહેરવું પડતું. આવી પરિસ્થિતિ હતી કારણ કે સમયની સાથે તો આપણે હાલવું જ પડે. અલ્પેશભાઈ, આ એ માર્કેટ યાર્ડમાં આપણે છીએ કે અહીંયા તમે વર્ષો સુધી ટૂંકમાં તમારું જી ગણો આ માર્કેટ યાર્ડ જ છે. તો એ જૂના દિવસો આજે તાજા થાય છે, શું યાદ આવે છે આ રસ્તા પર માર્કેટ યાર્ડની ગલીઓમાંથી પસાર થઈ? તો આ માર્કેટિંગ યાર્ડમાં મેં ખૂબ ટેમ્પો ચલાવ્યો છે. અને આમ 407 માં અત્યારે હું બેઠો ને 408 ચલાવું ને ભાઈ, એટલે મને એવી અનુભૂતિ થાય કે હું આજ 5 સ્ટાર હોટલમાં આવ્યો છું. એટલો બધો આનંદ થાય. હું ઘણીવાર અહીંયા રાતે આવું આટો મારવા અને મારો ટેમ્પો જોઈ જાઉં ને. અને બીજું તમને ખુશીની વાત કહું કે એકવાર મને માર્કેટિંગ યાર્ડમાં મારું 407 જે 3155 હતું ને મને મળી ગયું. અને એનો ફોટો અને વિડીયો ફેસબુકમાં મૂક્યો, 3 મિલિયન વ્યુઅર્સ થયા. એટલે જૂનું તમે જે તમારું સંઘર્ષનું સાક્ષી હતું એ ટાટા મળી ગયું તમને? ટાટા મળી. કેવી રીતે ખબર પડી આ તમારું જ છે? મારા નંબર ઓળખી જાય, મારું વાહન તો ગમે ત્યાં ઓળખી જાય. અને હું તમને ત્યાં સુધી કહું કે એ ભાઈને મેં કીધું છે કે તમારા 408 જ્યારે વેચવું હોય ને ત્યારે તમે કોઈ આપતા નહીં, મારે લેવું છે પાછું. કારણ કે અત્યારે જો હું અત્યારે આમાં બેઠો ને મને અંદરથી મને એમ થાય છે કે મને બહુ મજા આવી ગઈ. 408 હાંકવાની, 408 જોવને એટલી બધી મને મજા આવે. કારણ કે આ તો મારો જીવ છે ભાઈ. મેં 11 વર્ષ મારા જીવનની પહેલી ઇનિંગ મેં અહીંથી જ ચાલુ કરી હોય તો આ 408 માં મને આનંદ જ આવે. શું કહેશો અલ્પેશભાઈ, ત્યારે અહીંથી આવું ને ક્યારેક કેટલી જવાબદારી પરિવારની હોય ને અહીંયા સમયસર ખેડૂતોનો માલ પહોંચાડવાનો હોય, બધું કેવી રીતે મેનેજ કરતા?
એ તો આખો એક રૂટીન કાર્યક્રમ હતો કે રોજ રાતે ગામમાંથી જે ખેડૂત અમને કહી જાય કોઈની મગફળી, કોઈની તલી, કોઈના ચણા આપણે ભરવાના છે, તો એ માર્કેટિંગ યાર્ડમાં લઈને આવવાના હોય. 1-2 ફેરા થાય તે રાતે નાખી દે. પછી રાતે 12-1 વાગ્યા સુધી ગેટ ઉપર મજૂરી કરી અને એ મજૂરી પૂરી કરી પછી સવારે વહેલો પાછો મારો બીજો ફેરો અહીંયા ભરીને આવવાનો હોય. એ ફેરો ભરીને આવી અને બધી જગ્યાએ પાછો માલ ઉતારી દે. રિટર્નમાં અમારી ઉપર ખેડૂતોને, મારા ગામના ખેડૂતોને એટલો ભરોસો હતો કે મારા ટેમ્પામાં જેનો માલ આવ્યો એની 90% માલ વેચવાનો આવે. એનો માલ વેચવાનો મારે, એના પૈસા મારે લઈ જવાના. અને ભરોસાના હિસાબે ગામમાં પરિવાર જેવું થઈ ગયું હતું. તો એને કાંઈ વસ્તુ ગોંડલથી મગાવી હોય ને એમાં ખોળ આવે, ખાતર આવે, અરે ચપ્પલની જોડી આવે, આવું બધું અમે એનું લઈને જતા ખેડૂતોને. તમે કીધું મજૂરીમાં શું કામ કરેલું તમે આ યાર્ડમાં? આ અત્યારે જે આ ટેમ્પાની અંદર માલ ભર્યો છે 407માં, તો ઈ માલ ખાલી અહીંયા માનો કે એનું ઠાઠું લગાડી અને આમાં ખાલી કરવાનું હોય. તો એ ખાલી કરવાનું કામ અમે જાતે જ કરતા. અમે કોઈ દી અમે પોતે જ મજૂર હતા, પોતે જ મજૂરી કામ કરતા હતા. પછી મારો ટેમ્પો ખાલી થઈ જાય કલાકમાં, પછી પાછો 3-4 કલાકનો સમય હોય. તો એ 3-4 કલાકનો સમય હોય ને ત્યારે હું બીજાના વાહન આવી રીતે આવે ને એ ખાલી કરવા લાગી જાઉં. એટલે આવી રીતે અત્યારે જે બધા વાહન કેમ ખાલી થાય છે એમ ખાલી કરવામાં મેં મજૂરી કામ કરતા. શું કહેશો અલ્પેશભાઈ, ત્યારે શું તમે આખા દિવસનું થઈ કેટલું કમાઈ લેતા ત્યારે? મજૂરી કામમાં તો ભાઈ એવું હોય એ સમયે મજૂરી કઈ ઊંચી હતી નહીં. ટેમ્પાના ડીઝલના ભાવે માપે હતા ભાઈ. એટલે આખો દિવસ બહુ કામ કરી ત્યારે 500-700 રૂપિયાનું કામ થાય અને 2-3 ફેરા મળી ગયા હોય તો 1000-1500 રૂપિયાનું કામ થાય. આવી રીતનું કામ થાય. 1000-1500 મળી જાય તો આમ ખુશ થઈ જતા ભાઈ. 1500 રૂપિયા મળે ને એટલે એમ થાય કે અત્યારના આપણને 1 કરોડ મળી ગયું. એ આખો આનંદ જ અલગ હતો. કારણ કે ખર્ચા કાંઈ હતા નહીં, મજૂરીમાં જ રોડવાનું હોય એટલે આપણે પોતે માપે ખર્ચ કરતા હોય. નહોતા કોઈ બીજા ઊંચા એવા શોખ. એટલે આવી રીતે બધું ધીમે ધીમે હલાવતા હતા. ત્યારે 1500 રૂપિયાનું કામ થાય ને એટલે એમ થઈ જાય કે અત્યારે મને 1.5 લાખ રૂપિયા રોજના પડી ગયા. કેટલો આનંદ થતો. અલ્પેશભાઈ, એ સમયના ડ્રાઈવર, તમારા મજૂરો, આ બધા મિત્રો હજી બધા સંપર્કમાં ખરા? સંપર્કમાં એટલે એ હકથી મારી પાસે ચા પાણી પીવા આવી શકે. હકથી મને મળવા આવે અને એને એટલો બધો આનંદ થાય. કોઈ પૂછે ને કે માર્કેટિંગ યાર્ડના ચેરમેન કોણ છે, એટલે એમ કે અમારા ભેગા અલ્પેશભાઈ ટેમ્પો હલાવતા મજૂરી કરતા ને એ ચેરમેન, ચાલો હું તમને એની પાસે લઈ જાઉં. એટલે કોઈને કઈ કામ હોય ને નાનું કામ, તો આ ગેટેથી એક નાનો મજૂર હોય ને મારી પાસે ભલામણ કરવા આવે, અલ્પેશભાઈ આનું કામ કરી દેજો, હાવ ઘરનું છે, કરવું જ પડે. અલ્પેશભાઈ, એવો જીવનનો કેવો વળાંક કે તમારી મહેનત તો હતી જ, પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કિસ્મત સાથ ન દે તો પણ વ્યક્તિ આગળ નથી આવી શકતી. પરંતુ કયો એવો જીવનનો ક્યારે એવું કિસ્મતનો પલટાવો આવ્યો, ક્યારે એવો વળાંક આવ્યો કે ધીમે સફળતા મળવા લાગી? મને મારા ગુરુ છે પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજે, હું 10મામાં હતો, એક સમયે પ્રમુખ સ્વામી મહારાજે મને બોલાવી દર્શન કરવા ગયો અને ધબ્બો મારીને કીધું કે ક્યારેય ચોરીમાં પડતો નહીં, ઈમાનદારી ચૂકતો નહીં, તારે ખૂબ આગળ જવાનું છે. ત્યારે મને આમ વિચાર આવ્યો કે બાપાએ મને આવું કેમ કીધું છે, ધબ્બો માર્યો. હું પછી તો મજૂરીમાં ચડી ગયો તો, ઘરની પરિસ્થિતિ, 10 પૂરું કર્યું, 10મામાં ફેલ થયો, વળી પાછી પરીક્ષા આપી, વળી પાસ થયો, ધીમે 12 પૂરું કર્યું. આમ કરતા ટેમ્પો ચલાવવામાં બીજું કઈ આપણી પાસે થાય એવું નહોતું. એક સમય મને કુદરતી એવો વિચાર આવ્યો કે મારે પાણીનું કારખાનું કરવું છે. પાણીનું, મિનરલ વોટરનું. હવે પૈસા તો હતા નહીં, પપ્પાની ગામમાં આબરૂ બહુ હતી. પૈસા નહોતા પણ આબરૂ બહુ હતી. હવે પાણીના કારખાનાની તપાસ કરી, મારા કાકા છે ભરતભાઈ ઢોલરિયા, એને મેં વાત કરી તો મને કે કરી, તમારી પાસે પૈસા કેટલા છે? કે મારી પાસે પૈસા નથી, ગામડાની પરિસ્થિતિ એવી. મેં મિત્રો સર્કલ, વડીલો પાસેથી આમ તેમ કરી અને 15 લાખ રૂપિયાની લોન કરી અને 10 લાખ રૂપિયા વ્યાજે લીધા. ક્યારની વાત હશે આ? 2006માં. ટોટલ 25 લાખ રૂપિયાનું મિનરલ વોટરની ફેક્ટરી કરી. બાપાના આશીર્વાદ, પ્રમુખ સ્વામી મહારાજને, અને એવું કામ થયું કે 6 થી 8 મહિનામાં 25 લાખ રૂપિયા નીકળી ગયા. ત્યાંથી ટેમ્પોનો વ્યવસાય છોડી દીધો અને મિનરલ વોટરનો વ્યવસાય કર્યો. મિનરલ વોટરના વ્યવસાયમાંથી
એક કાકા મળ્યા કે એને બાયોકોલનું કારખાનું કર્યું અને તૈયાર કરીને 1 મહિનો થયો ને એને એટેક આવ્યો. એટલે એ કાકાને સ્ટેન્ડ બે સાઈડ પણ એની કીધું વર્ક થાય એવું નહોતું. એ બેઠી ફેક્ટરી મને એને હપ્તાથી આપી દીધી. એટલે મેં મારા જીવનનું બીજું કારખાનું કર્યું, એ કર્યું બાયોકોલનું. બાયોકોલનું કારખાનું ખૂબ સારું ચાલ્યું. ધીમે ધીમે મને વિચાર આવ્યો કે રાજકારણમાં જવું આવી કોઈ દિશા નહોતી. ધીમે ધીમે મને વિચાર આવ્યો કે સોલારનું કારખાનું કરવું છે, સોલાર વોટર હીટરનું. પાછી લોન લીધી 100% અને સોલાર વોટર હીટરનું કારખાનું કર્યું. અને એ કારખાનું એવું સારું ચાલ્યું, ટેમ્પામાં મજૂરી કરતા 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 ક્યારે ઉદ્યોગમાં આવી ગયા કઈ ખબર ન પડી. અને 2006 થી લઈ અને 2012-13 સુધી ઓનલી ફોર ધંધો કર્યો. 13 સુધી રાજકારણમાં જ નહોતા. 13 સુધી રાજકારણમાં જ નહોતા. અને ત્યાં સુધીની અંદર 3 ફેક્ટરી ઊભી કરી દીધી અને એમાં ઈમાનદારીથી કામ કર્યું. એટલે સારા લેવલની ફેક્ટરી બની ગઈ. ફેક્ટરીનો ગ્રોથ સારો થયો. ભાગીદારો બધાય ભાઈ જેવા મળ્યા કે આજે અમારા પરિવારનો સંબંધ હોય એવી રીતે. એટલે આવી રીતે ટેમ્પામાંથી ધીમે ધીમે આખો ઉદ્યોગ બાજુ ડાયવર્ટ થયો. કેવો પછી ક્યારે અચાનક રાજકારણમાં આવવાનું થયું ને એ પાછળની કહાની શું છે કે ભાઈ એક સમયના મજૂરી, એક સમયનું ડ્રાઇવિંગ કરતો યુવક, એક સમયનો ઉદ્યોગપતિ યુવક અને રાજકારણમાં એન્ટ્રી, કેવી રીતે આ સમન્વય થયો? 2012નું ઇલેક્શન આવ્યું, વિધાનસભા 2012 વિધાનસભા. ગુજરાતમાં જીપીપી નો માહોલ હતો અને કેશુબાપાએ પાર્ટી ઊભી કરી હતી. હું પટેલનો દીકરો. મને એમ થયું કેશુબાપાની પાર્ટીમાં મારા ગામ પૂરતી મહેનત કરી. મારા ગામ પૂરતું કેશુબાપાનું પાર્ટી હતી એટલે મારા ગામ પૂરતું ચાલુ કર્યું. મારા ગામમાં અમે બધા મહેનત કરી. મારા ગામના યુવાનો આજે મારા ગામમાં આઝાદી પછી ચૂંટણી નથી થઈ. આઝાદી પછી હજી નથી થઈ. મારા ગામમાં આહિર સમાજ છે, રબારી સમાજ છે, ગઢવી સમાજ છે અને પટેલ સમાજ છે. અમે બધા ભાઈની જેમ રહી છીએ. એટલે મારા ગામમાં બધા યુવાનો મારી ખૂબ જ આદર રાખે, માન સન્માન આપે. એટલે અમે નક્કી કર્યું કે બહારની ચૂંટણીમાં બધાને મેં કીધું મેં આપણે પહેલી વાર જીપીપીમાં આપણે બધા જાય. મારા ગામના યુવાનો એક ધારી મને હા પાડી. ભાજપનું મારા ગામમાં કાંઈ નામ નિશાન હતું નહીં. એમાં સમાચાર આવ્યા કે મારા ગામના એક યુવાનની જમીન કોઈ લુખા તત્વોએ લખાવી દીધી છે. એટલે અમે જીપીપી હતું એટલે એના આગેવાનો મળ્યા, બીજા 2-4 આગેવાનો મળ્યા પટેલ સમાજમાં. બધા લોકોએ અમને એવું કીધું કે કોઈ દસ્તાવેજ થયો હોય ને એ રિટર્ન ન થાય. અને એ લુખા તત્વોએ 1.5 કરોડની જમીન માત્ર 14 લાખ રૂપિયામાં લખાવી લીધી હતી. તો ધીમે ધીમે અમે ચૂંટણીનો સમય હતો એટલે જીપીપીમાં કામ કરતા હતા. પછી અમારે જામવાડીના આગેવાન છે, અમારા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર છે, જામવાડીના 25 વર્ષથી સરપંચ છે પ્રફુલભાઈ ટોળિયા. એનો અમને સંપર્ક થયો અને અમે કીધું કે ભાઈ તમે અમને જયરાજસિંહ બાપુ પાસે લઈ જાઓ, અમારે અમારી વાત કરવી છે. અચ્છા. ત્યારે મારી ને જયરાજસિંહ જાડેજાની અમારી પહેલી વાર મુલાકાત થઈ. એ પેલા ક્યારેય નહોતા મળેલા? ક્યારેય નહીં. મેં એને કીધું કે અમે અત્યારે જીપીપીમાં કામ કરી છે, આવી રીતે છે, મારા ગામની આ જમીન તમે છોડાવી દો તમારે પહેલા. એ માણસની ખાનદાની અને ખુમારીની અમારી પહેલી મુલાકાત થઈ. મુલાકાત તો ખાલી 5 મિનિટની હતી પણ અત્યારે મને કેતા આનંદ થાય. મને દીકરાને જેમ રાખે છે. એમ કે ગણેશ એક દીકરો નથી, મારે અલ્પેશ બીજો દીકરો છે. એને કીધું મારા ચૂંટણીની 24 કલાકની વાર છે, બાકી મારા તાલુકામાં કોઈ લુખાને ઘુસાય નહીં, મારા તાલુકામાં આવે ને એને દસ્તાવેજ પછી બીજી વાર કરી દેવાનો હોય. એ માણસના તેવર અને એની આંખમાં મેં નજર કરીને મને ભરોસો આવી ગયો. ત્યાંથી જ અમે ભાજપના તોરણ, ભાજપની કાર્યાલયથી ગાડીમાં નાખ્યા, જીપીપીના ઉતારી લીધા, ભાજપના ગામમાં ચડાવી દીધા. મેં મારા ગામના મિત્રોને વાત કરી કે જયરાજસિંહ જાડેજાએ મને આવું વચન આપ્યું છે કે ચૂંટણીમાં 90% મત આપો, આપણા ગામમાંથી અમે જે આપણા ગામની જમીન લખાવી લીધી પૂરી થઈ જાય. અને ચૂંટણી પૂરી થઈ ગઈ, 90% મત મળ્યા. જયરાજસિંહ જાડેજા મારા ગામમાં વિજય સભા લેવા આવ્યા. હું વચ્ચે એક ગામના વ્યક્તિ તરીકે બેઠો હતો. એ મને જોઈ ગયા, ઉભો કર્યો, બેટા તું આવ્યો હતો કે નહીં ચૂંટણી પહેલા? ચૂંટણીની જીત બાદની વાત? હા, બાદની વાત છે. મેં કીધું હા ભાઈ હું આવ્યો હતો. મને કે કાલ મારી ઘરે આવો કે તમને મેં જે વચન આપ્યું ને પૂરું કરવાનું છે. અમને ખૂબ આનંદ થયો. અમે 10-12 મિત્રો બીજે દિવસે જયરાજસિંહ બાપુના ઘરે ગયા અને એને અમને લુખાઓ માટેની વિગત પૂછી, લુખાઓને ફોન કર્યા અને બીજે દિવસે મારા ગામની જમીન પાછી એને રિટર્ન દસ્તાવેજ કરી દીધો. અને એની વાત અને વચન ઉપર જેને કામ કર્યું મને ભરોસો બેસી ગયો. મને એ વ્યક્તિ ઉપર ખૂબ માન થયું
મેં કીધું આનંદની વાત છે કે આ માણસ જ્ઞાતિ જાતિનો નહીં પણ સમાજની વચ્ચે રહી અને લોકોની હિતની સેવા કરવે છે. હું થોડોક એ વ્યક્તિથી નજીક ગયો. પછીના 1 વર્ષમાં મને બાબુભાઈ ટોળિયા અને અરુણભાઈ ઠુમર અમારા પ્રમુખ હતા, એનો ફોન આવ્યો, યુવા ભાજપમાં મંત્રી તરીકે પોસ્ટ છે તારે કામ કરવું છે. મેં કીધું મને આવડતું નથી, તમે કયો તો હું આવું. મને કે એમાં કાંઈ ન હોય તો આવી જા, હું તારું નામ લખું છું. એટલે યુવા ભાજપના મંત્રી તરીકે ગોંડલમાં મારી એન્ટ્રી થઈ. જે પ્રમુખ હતા એ કોઈ બહુ આવતા નહોતા, કામ કરતા નહોતા યુવા ભાજપના જે તે સમયે. પછી મારી 6 જ મહિનામાં એને મને મહામંત્રી તરીકે લીધો. એમાં હું બધું સંભાળી લેતો હતો, મેનેજમેન્ટ કામકાજ એટલે. અને 6 મહિના પછી લગભગ 2 મહિના થયા એટલે યુવા ભાજપ મહામંત્રી તરીકે હું જ અહીં ચલાવતો હતો. એટલે મને યુવા ભાજપના પ્રમુખ તરીકે મને અહીંયા તરત મને જવાબદારી મળી. બરોબર. યુવા ભાજપમાં મને જવાબદારી મળી. એ સમયે ભાજપની અંદર આનંદીબેન મુખ્યમંત્રી હતા અને સદસ્યતા અભિયાન આવ્યું. એ સદસ્યતા અભિયાનમાં અમારા ત્યારે આગેવાન હતા જયંતિ બાપા અને ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હતા. એટલે એને ભાઈ અમને બોલાવ્યા અને એવું કીધું કે ભાઈ આ સદસ્યતા અભિયાન આવ્યું છે, આડું ઓનલાઈન સદસ્યો બનાવવા બહુ અઘરા છે. અને મને પહેલેથી ચેલેન્જ વાળું કામ બહુ ગમતું. મેં યુવા ભાજપના પ્રમુખ તરીકે એ સમયે સદસ્યતા અભિયાન કોઈ 5000 સદસ્યો બનાવે ને તો એને મુખ્યમંત્રી આઈને જમવાનું કાર્યક્રમ એવું કર્યું હતું. મેં જયરાજસિંહ જાડેજા અમારા ધારાસભ્ય એના 3500 બનાવ્યા, જયંતિ બાપાના 2500 બનાવ્યા, તાલુકા ભાજપના પ્રમુખના 1100 બનાવ્યા, સહકારી આગેવાનોના 1000 બનાવ્યા, મારા પોતાના 7500 બનાવ્યા, પ્રફુલભાઈના 5000 બનાવ્યા. આવી રીતે જેટલી સદસ્યતા અભિયાન કોઈએ ગુજરાતમાં ન કર્યું હોય ને એવું મેં કામ કર્યું. તો વડીલો મને ખૂબ પ્રેમ કરવા માંડ્યા. પછીથી મારું યુવા ભાજપનો 1.5 વર્ષ પછી કાર્યકાળ પૂરો થતો હતો અને સૌથી યુવાન વયે મને તાલુકા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી મળી મને. અને તાલુકા ભાજપના પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ. અને એ સમયે લગભગ મારા જેવડી ઉંમરમાં કોઈ તાલુકા ભાજપના પ્રમુખ નહોતા. સૌથી યુવાન. પછીનું ઇલેક્શન આવ્યું. અહીંયા સંજોગો થોડાક હતા કે અમારા ધારાસભ્ય જયરાજસિંહ બાપુ ત્યારે ગુજરાત બહાર હતા અને પાછળ ઇલેક્શન આવ્યું અને અમે ઇલેક્શનમાં જે રીતે બધું ઉપાડ્યું, જે રીતે કામગીરી કરી, કોઈ ગામ એવું નહોતું કે ત્યાંથી કોઈ પ્રશ્ન અમે સોલ્યુશન ન કરી. અને એ સમયે આનંદીબેન પટેલે અમૃતમ કાર્ડ આપ્યા કે 2 લાખ રૂપિયાની બીમારીમાં અમૃતમ કાર્ડ. અત્યારે એના 10 લાખ રૂપિયા ભારતીય સરકાર અમૃતમ કાર્ડ. અને અમૃતમ કાર્ડનું ગુજરાતની અંદર વધારે અમૃતમ કાર્ડ ઘરે ઘરે પહોંચાડવામાં મારું નામ થયું. અને ગુજરાતની અંદર ગોંડલે વધારે અમૃતમ કાર્ડ કાઢ્યા. એવી રીતે મેં કામ વધારે કર્યું. અને આ ઇલેક્શન આવ્યું, માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આવી તો મને અમારા ધારાસભ્ય જયરાજસિંહભાઈ જાડેજાએ મને બોલાવ્યો. મને કે બેટા તારે શું પોલિટિક્સમાં અપેક્ષા છે? મેં કીધું કાંઈ નહીં ભાઈ, તમે મને દીકરો ગણો છો, એનાથી વિશેષ મારા માટે કંઈ છે જ નહીં. તો મને કીધું કે કામ કર, હવે જે ઇલેક્શન આવે છે એમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે તારે કામ કરવાનું છે. અને એ વાત મને એને કરી અને મને એટલો બધો આનંદ આવ્યો. અને આનંદ મારો એટલા માટે હતો કે જે માર્કેટિંગ યાર્ડમાં મેં 11 વર્ષ મજૂરી કરી હોય એ જ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકેનો મને મોકો મળે. હું તરત મારી ઘરે ગયો, મારા મમ્મી પપ્પાને રોજ સવારે અને સાંજ પગે લાગુ. મારા મમ્મીને પપ્પાને મેં પગે લાગીને વાત કરી કે પપ્પા મને જયરાજ બાપુએ આવું કીધું. મને કે શું વાત છે બેટા, તું ચેરમેન બની? હા પપ્પા મને આવું કીધું. પછી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આવી, અમારું ફોર્મ ભરાણું અને આ માર્કેટિંગ યાર્ડમાં સૌથી યુવાન વયે પ્રમુખ બનવાનો અને લગભગ ગુજરાતમાં મારા જેવડી ઉંમરે કોઈ કદાચ માર્કેટિંગ યાર્ડનું ચેરમેન નહીં બન્યું હોય તો એવો મને મોકો મળ્યો. અલ્પેશભાઈ, ચેરમેન બનવું અને પહેલો દિવસ ચેરમેન બન્યા પછી માર્કેટ યાર્ડમાં આવવું, ત્યારે એ જૂના દિવસો તાજા થતા હતા? પહેલા તો હું માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન બન્યો અને મારો પહેલો દિવસ હતો ને ત્યારે હું પહેલા મારા ગેટ ઉપરના જે મજૂરના સાથી હતો ને એને મળ્યો. અને એને મળી અને એ બધા એમની સાથે એક વાર હું કહી અને કોથરા ખેડતો યુવાન જો પ્રમુખ બનતો હોય અને એને એટલી બધી ખુશી હતી. એટલે હું ચેરમેન બન્યો ને ત્યારે પહેલા દિવસે મેં મારા ગેટના મજૂરને મારી ઓફિસમાં બોલાવી
અને ચા પાણી પાયા અને ઈ મજૂર એવું બોલ્યા કે કોઈ 35 વર્ષ થયા, કોઈ 40 વર્ષ થયા યાર્ડમાં મજૂરી કરે છે, પણ ઓફિસ કોઈ દી નહોતી જોઈ. અને એને મેં બોલાવ્યા અને મેં એને પૂછ્યું કે તમારો પ્રશ્ન શું છે. અને મેં પોતે પણ અનુભૂતિ કરેલી હતી કે યાર્ડમાં વરસાદ આવે, ટાઈટ હોય, તડકો હોય, ખુલ્લામાં બેસીને જ મજૂરી કરવાની. એટલે મેં માર્કેટિંગ યાર્ડમાં તમે એન્ટર થાવ ને એટલે એક મજૂર માટેની મેં કુટીર બનાવી છે. ત્યાં મેં આખી મજૂરને બેસવાના, સુવાના બાકડા કર્યા છે, બેસવાના બાકડા કર્યા છે, ત્યાં હાથ પગ ધોઈને જમવા બેસે એના માટે નળ મૂક્યા છે, એને નાહવા માટેની વ્યવસ્થા કરી છે. આવું પહેલું કામ અમે મજૂર માટે કર્યું. મિત્રો, વ્યક્તિને સફળતા તો મળી જતી હોય છે, પરંતુ મળી ગયા બાદ જમીન સાથે ટકી રહેવું અને જૂના દિવસોને ભૂલવા નહીં અને વર્તમાનમાં ટકી રહેવું ખૂબ અઘરું હોય છે, કે જે અલ્પેશભાઈ કદાચ સારી રીતે સાર્થક કરી બતાવ્યું છે. ટૂંકમાં અલ્પેશભાઈ એટલું કહી શકાય કે તમારા જીવનનો મેઇન ટર્નિંગ પોઈન્ટ આપણે જયરાજસિંહજી જાડેજાને કહી શકીએ. કદાચ જો એ સમયે તમારા જયરાજસિંહ જાડેજાને મળવાનું ન થયું હોત તો ક્યાં હોત? કદાચ એ ભૂતકાળ તરફ નજર કદાચ જયરાજસિંહ જાડેજાને હું ન મળ્યો હોત તો અત્યારે હું જીઆઈડીસી ની અંદર ફેક્ટરીમાં જ બેસતો હોત. અને આનંદની વાત મારા માટે એ છે કે જયરાજસિંહ ભાઈના પરિવાર હારે મારે કોઈ રાજકીય સંબંધ નથી. હું એના પરિવારનો એક સદસ્ય છું. અને આજે પણ ગણેશભાઈ છે અમારા યુવાનોના આઇકોન છે. ગણેશભાઈને કોઈ પૂછે તો એમ જ કે અલ્પેશભાઈ છે ને એ મારા મોટા ભાઈ છે. તો આવી રીતે અમારે કોઈ રાજકીય સંબંધ નથી, પણ એમના પરિવારનો હિસ્સો છું. એટલે જ હું કહું છું કે જ્યારે ગોંડલનું ઇલેક્શન હોય ત્યારે મોટા સમાજ લેવા પટેલ સમાજના અહીંયા વધારે વસ્તી હોય અને હું લેવા પટેલ સમાજમાંથી આવું છું, ત્યારે જયરાજસિંહ જાડેજાના પરિવારની ચૂંટણી હોય ને તો એની ચૂંટણી હોતી નથી, એ મારી ચૂંટણી હોય છે. અને અમે રાત દિવસ મહેનત કરી અને જે અત્યારે મહેનત કરી છે એનું કારણ એ છે કે મારા પરિવારની ચૂંટણી હોય છે અને મારા પરિવારનો કોઈ સદસ્ય ચૂંટણી લડતો હોય તો મારે કમી રહેવા દેવાની. મિત્રો, રાજકારણની વાત આવે અને વિધાનસભાની ચૂંટણીની વાત હોય અને એમાં ગોંડલની ચર્ચા ન હોય એવું બને નહીં. અને એ વ્યક્તિ એટલે કે જયરાજસિંહજી જાડેજા, અને એ એમને દીકરા માને છે અને કદાચ એમના કારણે જ આજે આ સ્થાન ઉપર છે, એ પોતે કહી રહ્યા છે. શું કહેશો અલ્પેશભાઈ? ચેરમેન તો તમે છો જ માર્કેટ યાર્ડના, પરંતુ સાથે સાથે રાજકોટ જિલ્લા ભાજપની જવાબદારી, જિલ્લા ભાજપના પ્રમુખ છો તમે, શું કહેશો? મારે માર્કેટિંગ યાર્ડના ચેરમેન બનવાનું થયું પછી અમે જે રીતે આખી એક માર્કેટિંગ યાર્ડમાં મેનેજમેન્ટ કરીને માર્કેટિંગ યાર્ડ ઓફ કેમ આવે એના માટે મહેનત કરી અને વર્ષ દિવસમાં આપણું માર્કેટિંગ યાર્ડ ગુજરાતનું મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ બન્યું. બિલકુલ. અત્યારે કદાચ એકાદ વર્ષમાં આપણે દેશ અને એશિયા ખંડમાં માર્કેટિંગ યાર્ડ મોટું થશે. હવે મેનેજમેન્ટ કર્યું, આખી વ્યવસ્થા કરી, વેપારીઓને બોલાવ્યા. કદાચ એ ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે ક્યાં પરિવારવાદ હાલતો નથી. અને એ જ રીતે મારી કામ કરવાની પદ્ધતિ પાટીલ સાહેબને, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજીને ધ્યાનમાં આવ્યું છે. અને મને ઓચિંતાનો જ અમે તો માર્કેટિંગ યાર્ડમાં બેઠા હતા, મને કોઈ દી વિચારી નહોતો. અને અમે એને ગણેશભાઈ એક સમાધાન કરાવવા બેઠા હતા. મોબાઈલ મારો સાયલેન્ટ હતો, અમે વાતચીત કરતા હતા તો ઓછા હોય 20-25 મિનિટ મોબાઈલ હાથમાં નોટ લીધો તો 80-90 મિસ કોલ થયા. તમે જોયું કે આ શું એકદમ આટલા બધા મિસ કોલ કેમ મોબાઈલમાં? તો મેં જેના વધારે ફોન આવ્યા હતા કાર્યાલયથી એને મેં ફોન કર્યો, મેં બોલો ને ભાઈ. એને કીધું કે અભિનંદન, તમે જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા. ત્યારે મેં ભારતીય જનતા પાર્ટી માટે જે મહેનત કર્યો હતો ને એનો મને એટલો બધો આનંદ થયો કે આ પાર્ટી એવી છે કે કાંઈ પરિવારવાદ કોઈ કાંઈ જોતી નથી. મારા પરિવારમાં, મારા ખાનદાનમાં રાજકારણના રની કોઈને ખબર નહોતી. અને મને કદાચ ગુજરાતમાં સૌથી નાની હોય ઉંમરે જિલ્લા પ્રમુખ બનવાનો મને મોકો આ પાર્ટી આપ્યો. અને એટલા માટે જ હું અત્યારે એટલી બધી અમે મહેનત કરી છે કે છેલ્લા 1 વર્ષ થયા, મારે લગભગ 8-9 મહિના કે એકાદ વર્ષ જેવો થયો સમય, રાજકોટ જિલ્લો ગુજરાતની અંદર પાર્ટીની કોઈ પણ વ્યવસ્થા સોંપવામાં આવે ને એમાં નંબર 1 જિલ્લાની કામગીરી હોય તો એનું નામ છે રાજકોટ જિલ્લો. અને એની પાછળનું કારણ એ છે કે જિલ્લા ભાજપની અમારી આખી ટીમ બની. ઘણી જગ્યાએ પોલિટિકલી બધા વિભાગો હોય છે. અમે અત્યારે જિલ્લા ભાજપ એવી રીતે ચલાવી છે કે જિલ્લા ભાજપ છે ને મારો પરિવાર છે. અને કદાચ આખા ગુજરાતની અંદર જિલ્લા ભાજપ મુઠ્ઠીની જેમ તાકાત છે એક રહેતો હોય ને એવો આપણો રાજકોટ જિલ્લો છે. અને એના પરિણામ સ્વરૂપે કે ગમે ત્યારે મન કી બાતનો કાર્યક્રમ હોય તો અત્યારે માનો કે મન કી બાતનો કાર્યક્રમ લગભગ કોઈ જિલ્લાની અંદર 7-8 હજાર જગ્યાએ થયો હોય ને એવો રાજકોટ જિલ્લો છે, રેકોર્ડ કોઈ તોડી નહીં શકે. પછી એક વાત યાદ આવે છે મને, તમે મન કી બાતની વાત કરી કે લગભગ 2 વર્ષ પહેલા પીએમ મોદીનો કોલ આવે છે અને વાતચીત થાય છે ને એમાં તમને ભાદર નદી વિશે પૂછે, એ શું વાત હતી?
ઈ તો મારી લાઈફનો ગોલ્ડન પીરિયડ હતો કે +11 માંથી મને ફોન આવ્યો એટલે સ્વાભાવિક આપણે કંપનીનો સમજીએ હું કાપી નાખું એવો 4-5 વાર એવો બનાવ બન્યો હું કાપી નાખું મને ગાંધીનગરથી ફોન આવે છે કે પીએમ સાહેબ તમને કોલ કરે છે ને તમે કાપી નાખો છો એટલે મને તો તરત મને પીએમ સાહેબ કોલ કરે છે પાછો તરત ફોન આવ્યો મેં ફોન ઉપાડ્યો અને પીએમ સાહેબ બોલે અલ્પેશભાઈ કેમ છો ઈ જે સંજોગ છે ને અલ્પેશભાઈ કેમ છે મારા કાનમાં વાત પડી મારી લાઈફનો ગોલ્ડન પીરિયડ હતો અને હું તમને કહું કે કદાચ તમે પીએમ સાહેબ જોડે ઘણા લોકોને વાત કરતા જોયા હશે કદાચ 1-2 મિનિટ વાત કરી હોય હું રાજકોટ જિલ્લાનો એવો નાનો કાર્યકર્તા છું કે ઈ સમયે પીએમ સાહેબે મારી સાથે 8 મિનિટ વાત કરી અને મેં પીએમ સાહેબને મારી ઓળખાણ આપી કે હું ગોંડલ તાલુકાના લીલાખા ગામનો પેજ પ્રમુખ છું અને મને આનંદ ઈ વાતનો થયો કે મેં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામ બોલ્યો ને મોદી સાહેબ મને પૂછે છે અલ્પેશભાઈ તો ભાદર ડેમમાં આ વખતે શું હાલચાલ છે મેં કીધું સાહેબ ભાદર તો છે પણ મને કે અલ્પેશભાઈ આ વખતે છેલ્લા વરસાદ સારા થયા હતા અને ભાદરમાં પાણી ખૂબ હશે મારા ગામનું મારી ભાદર ડેમનું જે ભાદર ડેમના પટમાં મારી યુવાની વીતી હોય હું મોટો થયો એની વાત કરી એ વાત તો હું આજ સુધી ભૂલી શક્યો નથી કારણ કે એ જમીન ઉપરથી ઊભા થઈ અને પ્રધાનમંત્રી બોલ્યા છે તો જ મારા જેવા નાના કાર્યકર્તાના એક પેજ પ્રમુખ જેવા કાર્યકર્તાને યાદ કરતા હોય કોઈ પ્રધાનમંત્રી હોય તો નરેન્દ્ર મોદી જ હોઈ શકે છે મિત્રો જીવનનું પણ કંઈક આવું જ હોય છે ઘણી વખત આપણે મહેનતથી થાકી જતા હોઈએ છીએ અને થાકીને ક્યારેક નાસીપાસ થઈ જતા હોય છે પરંતુ એ વ્યક્તિ કે જે યાર્ડમાં કેટલા સંઘર્ષના દિવસો પસાર કરેલા આજે યાર્ડનું આખું સુકાન સંભાળી રહ્યા છે વડાપ્રધાન એમને કોલ કરે કદાચ આ બધું મહેનતથી જ શક્ય બનતું હોય છે તો ફરી અમારે એ વાત ઉપર આવવું છે કે લાસ્ટ જે ઇલેક્શન હતું અને એમાં ખાસ ગોંડલની બેઠકની સૌથી વધુ ચર્ચા હતી અને એમાં સૌથી વધુ લગભગ 40,000+ મતથી આ વિધાનસભાનો જે જીત થઈ છે ગીતાબા જાડેજાની તો એમાં તમારું મહત્વની કામગીરી રહી છે મહત્વની કામગીરી મારી એટલા માટે ન કહેવાય કે મહત્વની કામગીરી કોઈ બહારનો વ્યક્તિ આવે ને તો એને કહેવાનું હોય તો જયરાજસિંહ જાડેજાના પરિવારનો વ્યક્તિ છું તો જ્યારે મારા પરિવારનો કોઈ વ્યક્તિ ચૂંટણી લડતા હોય તો મારા માટે ડ્યુટી બની જાય બીજું કે સૌરાષ્ટ્રનું સૌથી મોટી લેવા પટેલ સમાજના વોટરવાળી ગોંડલની સીટ છે તો જ્યારે મારા સમાજના એટલા વોટ હોય અને મારા પરિવારની કોઈ વ્યક્તિ ચૂંટણી લડતી હોય તો મારા માટે પહેલી ડ્યુટી એ બને છે બીજા તો ઘણા વાતો કરતા હતા આમ છે તેમ છે પણ મને ભરોસો હતો એટલે તમે યાદ કરજો એ સમયમાં કે હું એક જ એવું કહેતો હતો કે આ ચૂંટણી અમારે 50,000+ થી જીતવી છે અને અત્યારે મને તમને કહેતા આનંદ થાય છે કે 50,000+ થી થોડુંક બાકી રહ્યું પણ પહેલી વાર 43,000 મતે અમે આ ચૂંટણી જીતા છે અને હજી યાદ રાખજો કે જયરાજસિંહભાઈના પરિવારમાંથી કોઈ પણ ચૂંટણી લડતા હશે ને હું તો ત્યાં સુધી કહું છું કે આગામી અમારા ગણેશભાઈ ચૂંટણી લડશે અને એ ચૂંટણી અમારું જે મકસદ છે ને 50,000+નું એ અમે કરીને બતાવશું અલ્પેશભાઈ શું કહેશો આજે સફળતાના શિખરો પર છો એ જૂના દિવસના અલ્પેશભાઈ જે માર્કેટ યાર્ડમાં આવતા હતા આજે ચેરમેન બનીને આવે છે અલ્પેશભાઈ એ બંને અલ્પેશભાઈને જુએ તો કઈ ફરક દેખાય છે મારા માટે તો ક્યારેય ફરક નથી દેખાતો કારણ કે આ માર્કેટિંગ યાર્ડમાં હું ચેરમેન બન્યો ને ત્યારે મીટિંગ કરી અને જાહેર બંધ કરીને મેં કીધું કે કોઈ મને ભાઈ મહેરબાની કરીને સાહેબ કહેતા નહીં હું એક ખેડૂતનો દીકરો છું ખેડૂતોનું કામ કરવું ને એ અમારા માટે ખૂબ જ આનંદ છે અત્યારે નાનામાં નાના મજૂરનો પ્રશ્ન હોય ને તો એ અમારા માટે મોટો પ્રશ્ન છે મને ચેરમેન તરીકે નાનામાં નાના અહીંયા ખેડૂત વેચવા આવ્યા ને એ મને મળી શકે અમારા વેપારી મળી શકે અમારા મજૂર મળી શકે આ જમીન છે ને એ ક્યારેય છોડવાની નથી મેં રાજકારણના મારા આટલા વર્ષમાં 7-8 વર્ષમાં હું જોઉં છું કે કેટલા એવા નેતા હોય છે કે એની રાજકીય ઇનિંગ પૂરી થાય ને ત્યારે જમીન ઉપરથી 18 વાગ્યા હોય ને સાયકો થઈ જાય છે અને નાના માણસની સેવા કરવાનો નશો છે અને એનું એક કામ થાય છે જે આનંદ આવે છે ને એટલા માટે મને ત્યારે હતો ને એ જ અત્યારે છો અને કદાચ ભવિષ્યમાં મારું રાજકીય ઇનિંગ પૂરી થાય છે ને તો એ જ રહેવાનું છે એ જ મજા છે ને નાના માણસ આરે ખંભે હાથ મૂકીને કામ કરવાનો મોકો એ એક નશો છે અલ્પેશભાઈ જીવનની કોઈ એવી ઘટના કે જેને આજે પણ યાદ કરતા થોડું અંદરથી ભાંગી પડાય કે કોઈ એવી બીજી ઘટના કે જે આજે પણ યાદ કરતા ચહેરા ઉપર ખુશી આવી જાય મેં ક્યારેય હું નબળો સમય હતો ને ત્યારે ભાંગી નથી પડ્યો અને મારો અત્યારે સારો સમય છે ને તો હું એમાં છલી નથી ગયો ત્યારે મને આનંદ હતો મહેનત અને મજૂરી કરવાનો નશો હતો ત્યારે આનંદ હતો
અને અત્યારે જે હું આ સિસ્ટમમાં કામ કરું છું ને તો અત્યારે મને આનંદ અને નશો એ છે કે હું આ સિસ્ટમમાં 50 પૈસા અડતો નથી ને ઈમાનદારીથી નાનામાં નાના માણસનું કામ કરી શકું છું ને એનો મને આનંદ છે. તો મને નબળા સમયમાં ક્યારેય હું દુઃખી નથી થયો અને સારા સમયમાં ક્યારેય હું છલી નથી ગયો. અને હું પરમ કૃપાળુ પરમાત્માને એ જ પ્રાર્થના કરું છું કે ક્યારેય આપણે જમીન ઉપરથી અધર ન જાય. જો મોદી સાહેબ દેશના વડાપ્રધાન બને, વિશ્વ નેતા બને કે જે વિશ્વ અમેરિકાએ પણ એને લાલ જાજમ પાથરે અને તોય જો એ કાશીના આપણા જે મેળાની અંદર કામ કરતા મજૂરના પગ ધોઈ શકતા હોય તો હું તો એક સામાન્ય એના રૂવાણા સમાન કાર્ય કરતા છું. આ બધું એને જોઈ, એના આદર્શોને જોઈ અને મેં નક્કી કર્યું છે કે દુઃખમાં ડગી નહીં જવાનું, સુખમાં છલી નહીં જવાનું. જે રીતે આપણે નેચરલ જીવી છીએ ને એમ જીવવાનું, એટલે ઈશ્વર આપણા ભેગો રહીએ. ક્યાંય ગોંડલથી જાવો છો? ગોંડલથી. કેટલા દાણા છે? અહીં વાડીએથી સીધા. કેટલા દાણા થયા છે? 20 ગુણી. 20 ગુણી. બરાબર છે. પહેલેથી ગોંડલ જ અહીં જ માલ વેચો ને બધું? હા, ગોંડલી. બરાબર છે. અહીં કઈ આમ તમને આમ અગવડતા પડતી એવું કઈ લાગે કઈ? ના ના, બધી વ્યવસ્થા ને બધું બરાબર છે ને? સરસ. માલ વેચે લઈ જવું પડે. સાચી વાત છે. અને આપણે જો આપણા યાર્ડમાં વધારે વ્યવસ્થા એવી જ કરતા જાય છે કે અહીંયા ખેડૂતોને છે ને વધારે ન્યાય મળે. આજે એક કંપની બોલાવી હતી મહાલક્ષ્મી મસાલાવાળાની, એને આ વર્ષે આપણા માર્કેટિંગ યાર્ડમાંથી 25,000 ગુણી દાણા વધારે ખરીદી કરશે. 25,000. કોઈ આવતા જ નતા, 25,000 ગુણી દાણા ખરીદી કરશે. તો આપણે બહારની એટલી કંપનીને એટલે જ બોલાવી છે કે દાખલા તરીકે અહીં હરાજી હાલે છે તેમાં 10 જણા કામ કરતા હોય, લેવાવાળા હોય, એની જગ્યાએ 15-20 જણા થાય તો આપણે ભાવમાં બધે ફાયદો થાય ને. એટલે અલગ અલગ કંપનીને રોજ બોલાવી છે. મજામાં? કેમ છો તમે? ઓલું હવે તમારે છે ને ગેટ પાસ કઢવા જાવ ને, ગેટ પાસ, ત્યારે તમને એમાં લેપટોપમાં નાખી દે. એટલે તમારો જે રેગ્યુલર નંબર હોય ને આપવાનો, એટલે તમારો છે ને એમાં મેસેજ આવશે. ક્યાં ધાણા તમે ઉતાર્યા ને એનો તમને મેસેજ મળી જાય. પછી તમે માનો કાંઈ પહોંચી ન હોય હરાજીમાં અને ભાઈ માનો તમારે અહીંયા દલાલ છે તો જેવી હરાજી પૂરી થાય ને એવો તમને મેસેજ પડી જાય આ ભાવ થયા કે તમારો આ ભાવ થયા. એટલે ઘણી વાર અમારે શું છે, હમણાં એવી ફરિયાદ આવતી કે હમણાં માનો કે ગીરથી ખેડૂત આવ્યા હતા, એક ભાઈ એ ચીટિંગ કર્યું, એ લઈને આવ્યા હતી કારાજીરી લઈને આવ્યા હતા. તો કારાજીરી લઈને આવ્યા તો એને ભાવ થયો તો માનો કે 1,500 રૂપિયા ભાવ થયો તો મને લખી દીધો 1,200 રૂપિયા. ખબર પડી જાય ને. હવે તમારે માનો કે દલાલ ને મારો ભાવ ધાણા ઉતાર્યા છે, હું ભાવે ગયા નહીં, લગભગ કેવું પૂછવું નહીં. તમારા મોબાઈલમાં સીધો મેસેજ આવી જાય. અને હમણાં હજી એવી તૈયારીમાં આપણે છે કે જોખાઈથી આપણે જે ઓલી ચીઠીઓ કરે ને એ નીકળી જાય. તમારો જેટલો વજન થાય ને એ તમને ખબર પડી જાય. મેસેજ આવી. હા, બધી વ્યવસ્થા. સવારમાં જો આપણા કમિશન એજન્ટ ભાઈઓ હોય ને તો એ સવારમાં દોડી કરતા હોય. એ દોડી શું કામ કરે કે ક્યાંક એને ધાણાનો વારો આવે, ક્યાંક એને માંડવીનો વારો આવે. હવે એને બધા ધીમે ધીમે લોકેશન પડી જાય કે ભાઈ માનો 15 નંબરના પિલોર અત્યારે 20 નંબરના પિલોર હરાજી માલ ઉતાર્યો છે, તો આગળ હરાજી હોય ને તો ખબર પડી જાય કે હવે હરાજી અહીં પડી ગઈ. એટલે એને દોડી બધી. તમે માનો ઘરે બેઠા છો, તમે દલાલને ફોન કરો કેટલી વારે પહોંચશો, એટલે કે 20 મિનિટ પછી હરાજી આવશે તમારું, તો તમે ઘરેથી નીકળો ત્યાં પહોંચી જાઓ. ઓલું શું થતું કે 8 વાગે હરાજી ચાલુ થાય એટલે બધા ખેડૂત 8 વાગે પહોંચી જવું. હવે માનો 11 વાગે વારો આવે ને 10 વાગે આવે તો એને બધું એનું કામ થઈ જાય. આવી સિસ્ટમ આપણે હવે ડેવલપ થઈ જાય આખી. એટલે ધીમે ધીમે આપણી દિશામાં પ્રયત્નો જ કરી છે કે આપણું માર્કેટિંગ યાર્ડ છે ને એમાં વધારે ખેડૂતોનો ફાયદો થાય. જો કેટલી કંપની એવી હતી કે એને માલ લેવો હોય પણ અહીંયા છે ને એને ગંદકી નડતી હતી, તો આપણે જે રીતે મૂતેણી કરી અહીં દંડ નાખ્યો. હવે આવતા 15-16 તારીખથી તમે માનો માવો ખાઈને કોઈ અહીં થૂકશે ને તો એની ઉપર દંડ લાગશે. ડોલું રાખી છે, બધી જગ્યાએ ડોલ છે. અને એ નિયમ એટલે કર્યો છે કે આપણે પાસે છે ને એક્સપોર્ટરો થોડાક બીતા હતા. શું કામે કે આ ખાધી આઈટમ છે, અહીંયા માનો કોઈ થૂકે અને એની ઉપર માલ ઉતરે તો એક્સપોર્ટ થાય નહીં. તો હવે આપણે એ દિશામાં માર્કેટિંગ યાર્ડ આગળ જાય છે કે હમણાં આપણે લગભગ 8-10 વિદેશ વાળા ગુરિયાન બોલાવ્યો. તો આપણા માર્કેટિંગ યાર્ડમાં રોજ નકરા બધા ફોરેનરો આટા મારતા હોય ને આવી દિશામાં આપણે આગળ હાલવું છે.
તો એક્સપોર્ટ થાય તો વધારે પૈસા મળે આપણને. તો એના માટે આપણે પ્રયત્ન કરવો છે કે આપણા માર્કેટિંગ યાર્ડમાં આ ખાદ્ય વસ્તુ છે તો થૂક ઉપર તો ન ઉતારે. ઘણા કેવી ટેવ હોય કે આપણે માલ નાખ્યો તો માથે પિચકારી મારે. તો હવે 15 તારીખ પછી યાર્ડમાં કોઈ માણસ થૂકશે નાની માથે તો એની ઉપર દંડ છે. હા ભાઈ આ બધે પેશાબ નો કરતા ને રોલ આપડા ઓલા છે બાકી ભાઈ તમને આમ સંતોષ થાય છે બસ તમે એટલો હસતો જવાબ આપો ને અમને એમ થાય કે અમારે ભગવાન અમને મળી ગયા. મારા પપ્પા અહીં 25 વર્ષ ટેમ્પો હાક્યો અને મેં 11 વર્ષ હાક્યો. મારે 407 જ હતું 3155 સમજ્યા એટલે મેં 11 વર્ષ હલાવ્યું. મેં બધું આપણને આમ તમારું કેવું યાર અહીંયા રેગ્યુલર આવો છો જાજો માલ લઈને કઈ અગવડતા પડતી નથી ને વ્યવસ્થા બધું સારું છે. સરસ જો કઈ પણ કામ કરવું કહેતા રહેજો. હાલો તમારું કેવું કામ? મવડી સરસ સારું એમ સારું કાંઈ પણ કામ કરજો અહીં આવવાનું હો. હું ઓફિસમાં જોઈ ચા પાણી પીવાનું તમારું ઘર જ છે કઈ વાત કહી દે. અલ્પેશભાઈ શું કહેશો હવે તમારું ભવિષ્ય તમારી નજરે શું દેખાય છે? આ પાર્ટી છે ને ભાઈ ભારતીય જનતા પાર્ટી. કાલની તમને ઘટના યાદ કરાવું કે અમારા રાજ્યસભાના સાંસદ બેડા મયંકભાઈ નાયક અમારા બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે. એ એવા મયંકભાઈ છે મારા પરમ મિત્ર છે અને એવા મયંકભાઈ છે કે જેણે કોઈ દી કલ્પના નહોતી કરી કે હું રાજ્યસભામાં સાંસદ તરીકે આવીશ. એ મયંકભાઈને જો રાજ્યસભાના સાંસદ બનાવતી હોય આ પાર્ટીમાં હું છે ને કોઈ હોદ્દા માટે ક્યારેય જોઈન્ટ નથી થયો. આ પાર્ટીમાં હું જોઈન્ટ થયો છે ને એની પાછળનું કઈ કારણ હોય ને તો નરેન્દ્રભાઈ જે રીતે મા ભારતીને પરમ વૈભવના શિખરે પહોંચાડે છે. આપણો દેશ મહાસત્તા બનશે, રામ મંદિર બને, ધારા 370 રટે. તો આ બધું નરેન્દ્રભાઈ જે રીતે કામ કરે છે ને એના કામનો એક નાના એવો પાયાનો પથ્થર કાર્યકર્તા બનવાનો જે મને મોકો મળ્યો છે ને એ જ મારા માટે મોટી વાત છે. અને એ કામ કરતા કરતા હું માનો કે યુવા ભાજપનો પ્રમુખ બનવું, તાલુકા ભાજપનો પ્રમુખ બનવું, ઓચિંતાનો મને કામ કરતા કરતા ફોન આવે કે ગુજરાતનો સૌથી નાની ઉંમરનો જિલ્લા ભાજપનો પ્રમુખ બનવાની જો મને આ ઉંમરે સૌભાગ્ય આપ્યું હોય તો આ પાર્ટી માટે મારા માટે આનાથી વધારે કઈ અપેક્ષા જ ન હોય. મા ભારતીનું કામ કરવાનો જે મને મોકો મળ્યો છે ને બસ મારા માટે એક જ કામ છે કે આ સિસ્ટમમાં હું જ્યાં સુધી છું ને ત્યાં સુધી રાષ્ટ્ર નિર્માણનો, રાષ્ટ્ર હિતનો, ખેડૂતોનો હું સિસ્ટમમાંથી જ્યાં બહાર નીકળે છે ત્યાં સુધી મારે 1 રૂપિયો ટચ નથી કરવો ને એ મારી નેમ છે. આથી વિશેષ મારા માટે કોઈ અપેક્ષા નથી. મને ભારતીય જનતા પાર્ટી જે કામ સોંપે ને એ કામની મારી તૈયારી છે. હું જિલ્લાનો પ્રમુખ છું ને એ મારા માટે સાઇડ પ્રોડક્ટ છે. 2 દિવસ ગાંવ ચલો પેલા અભિયાન હતું ને ત્યારે જામવાડી ગામમાં હું બપોરે 12 વાગ્યાથી બીજે દિવસે બપોરે 12 વાગ્યા સુધી મને ઘરે જઈને જે પેમ્પલેટ વેચવાનો મોકો મળ્યો ને એ જ મારા માટે મોટી વાત છે. એટલે મેં ક્યારેય કોઈ અપેક્ષા રાખી નથી. બસ એક જ અપેક્ષા છે કે દેશ માટે નરેન્દ્રભાઈને મજબૂત કરવા માટે હું મારાથી જેટલું બને એટલું હું કામ કરીશ. અલ્પેશભાઈ તમારી જે જીવન સફર છે કદાચ એમાંથી હજારો યુવાનો, લાખો યુવાનો પ્રેરણા લઈ શકે, પરંતુ અલ્પેશભાઈ કોને પ્રેરણારૂપ માને છે પોતાને? મને મારા જીવનમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રેરણા સ્ત્રોત માનું છું કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એ કહેતા હતા કે ગુજરાતની 6 કરોડ જનતા મારો પરિવાર છે. અત્યારે દેશના વડાપ્રધાન છે તો એમ કે છે કે ભારતની 140 કરોડની પ્રજા એ મારો પરિવાર છે. તો એ જ રીતે આ માર્કેટિંગ યાર્ડ ના પછી નાનામાં નાનો મજૂર હોય તોય ભલે, અમારા વેપારી હોય તોય ભલે, અમારો ખેડૂત હોય તોય ભલે, એ મારો પરિવાર છે. અને પરિવાર છે ને મને આ સિસ્ટમમાં આવીને આનંદ છે કે એક એવો સમય હતો કે મારા પરિવારના 6 વ્યક્તિ હતા. મારા મમ્મી પપ્પા, મારો દીકરો દીકરી, મારો વાઈફ, અમે 6 જણાનો પરિવાર હતો. અત્યારે જયરાજસિંહ ભાઈ હારે મારે સંબંધ થયો, એના હારે હું પરિવારના સંબંધથી જોડાણો. તો આજે હું ગુજરાતનું અને ભારતનું સૌથી મોટા માર્કેટિંગ યાર્ડમાં રોજના 25-30 હજાર ખેડૂતો આવે છે, આટલા વેપારીઓ છે, આટલા મજૂરો છે, એવડો વિશાળ પરિવાર મને મળ્યો. અને એમાંય સૌરાષ્ટ્રનું હબ ગણી શકાય એવો ભારતીય જનતા પાર્ટીનો રાજકોટ જિલ્લો એ મારો પરિવાર મળ્યો. તો મારા માટે એનાથી મોટી આનંદની કોઈ વાત જ ન હોઈ શકે. અલ્પેશભાઈ અંતિમ સવાલ કે ઘણી વખત યુવાનો નાનું કામ કરવું, તમે જે રીતે કીધું આ એજી યાર્ડમાં તમે મજૂરી કરી છે, ઘણીવાર યુવાનો નાનું કામ કરવામાં નાના અનુભવતા હોય છે. ઘણી વખત
ખૂબ ઓછા ગાળામાં સફળતા મેળવી લેવી હોય છે અને ક્યારેક નાસીપાસ થઈને ખોટો અયોગ્ય પગલું પણ ભરી લેતા હોય છે. આવા યુવાનોને અલ્પેશભાઈ ઢોલરિયાનો અંતિમ સંદેશ શું હોઈ શકે? હું મારા જીવનમાં મારી પ્રગતિમાં મોટો એક હાથ મારા મા બાપનો માનું છું. હું પહેલેથી ઘરેથી બહાર નીકળું ને ત્યારે મારા મમ્મી પપ્પાને પગે લાગુ છું અને મારા મમ્મી અને પપ્પા મારા માથે હાથ મૂકીને એમ કહે છે કે જા દીકરા બહુ સુખી થા. ત્યારે મને એમ લાગે કે દુનિયાની કોઈ તાકાત મને રોકી શકશે નહીં. અને હું જેટલા યુવાનો આવે ને, યુવા ભાજપની મારી મિટિંગો હોય એને કહું કે તમે રોજ મા બાપને પગે લાગજો. આ સિસ્ટમથી આવ્યા છો ને તો આ સિસ્ટમમાંથી ક્યારેય 1 રૂપિયો ઘરે લઈ જાવ છો ને આવું વિચારતા નહીં. ઈમાનદારીથી કામ કરજો અને ઈમાનદારીથી તમે કામ કરશો ને એટલે એક વાત તો પાકી છે કે સાક્ષાત પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણએ કીધું છે કે સત્યની ભેગો હું પોતે હોઉં છું. તો હું મારા જીવનમાં પ્રગતિ કરવાનું બધાને કહું છું કે મેં સત્યતા છોડી નથી ને એટલે ઈશ્વર મારા ભેગો રહ્યો છે. તમે આ સિસ્ટમમાં કામ કરો, નીતિમત્તાથી કોઈ અપેક્ષા રાખ્યા વગર આ સિસ્ટમથી કામ કરજો તો તમે પણ યુવા ભાજપથી રાષ્ટ્રના મોટા મંત્રી બનશો, કેટલાય આગળ તમે વધશો, નેતા બનશો, પણ ક્યારેય મા બાપના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં. અને ક્યારેય ભૂલમાં સિસ્ટમમાંથી કદાચ હાથમાં આવી જાય ને તો હાથમાં આવે તો 1 રૂપિયો ટચ કરતા નહીં. અને એક જ વાત વિચાર કરજો કે મારે મા ભારતીની સેવા કરવી છે તો તમને ખૂબ આનંદ આવશે. અને મને તો ઘણીવાર એવું પણ થાય કે ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ જેવા કેટલા યુવાનો આઝાદી માટે દેશ આગળ આવે એના માટે જો ખપી ગયા હોય, ફાંસીના માચડે ચડી ગયા હોય, હવે એને તો આપણને આ ગોલ્ડન સમયમાં મૂક્યા છે. તો આપણે ખાલી એવી રીતે કામ કરવાનું છે કે ઈમાનદારી ચૂકવાની નથી. અને આવી રીતે ઈમાનદારીથી હું તો કેટલાયને કહું છું કે જો તમે આ સિસ્ટમ નથી રૂપિયો લેશો ને તો ભગતસિંહ, રાજ્યગુરુ સખર, ચંદ્રશેખર જેવા કેટલાય માનો કે નેતા આપણા યુવાનોએ જે પોતાની પ્રાણની બલિદાન આપ્યું ને એના હથિયારા તમે ગણાવશો. એટલે એટલા માટે હું યુવાનોને અવારનવાર કહું છું કે એક જ કામ કરજો કે સિસ્ટમમાંથી 1 રૂપિયો કોઈથી ટચ કરતા નહીં અને ઈમાનદારી છોડતા નહીં અને માતા પિતાને પગે લાગજો. એટલે ઈશ્વર તમારા ભેગો રહેશે અને તમારી પણ પ્રગતિ થશે. અલ્પેશભાઈ, ખેડૂતો માટે પણ અત્યારે તમે માર્કેટ યાર્ડમાં જે સુવિધા કરી છે, આ ભોજનાલય છે કે શું છે ટૂંકમાં એ? આ અમારું ખેડૂતો માટે ભોજનાલય છે અને આ વ્યવસ્થા અમે એ ટાઈપની ગોઠવી છે કે અમારા ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગુજરાતનું અને દેશનું મોટું માર્કેટિંગ યાર્ડ છે. અહીંયા આજુબાજુમાં એક પણ હોટલ હાલતી નથી. એની પાછળનું કારણ એ છે કે અમારા ખેડૂતો છે ને અહીંયા ભોજન નથી લેતા, પ્રસાદ લે છે. અહીંયા અમારે સ્વામી મંદિર છે, અહીંયા રાજસ્થાનના બ્રાહ્મણો દ્વારા સાત્વિક ભોજન બનાવવામાં આવે છે. રોજ ભોજન તૈયાર થઈ જાય એટલે અહીંયા મંદિરે ભગવાનનો થાળ ધરવામાં આવે છે. ભગવાનને થાળ ધરાવી એટલે એ પ્રસાદ બની જાય. એ ખેડૂતો માટે જે રસોઈ તૈયાર કરી ને એમાં ભેળવી દેવામાં આવે છે. પછી અહીંયા સ્પીકર છે, રોજ સરસ કીર્તન વાગતા હોય, ઉનાળો હોય તો એસી હોલ છે. અહીંયા ખેડૂતોને અમે માત્ર 35 રૂપિયામાં જમાડી છીએ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા જે ખેડૂત આવ્યા હોય ને ક્યારેય હોટલમાં ન જાય એ અમારો અહીંયા પ્રસાદ જમવા માટે જ આવે. એટલે જ અમે કહીએ છીએ કે ખેડૂતો છે ને એ અમારા ભગવાન છે. અને અત્યારે ખાલી એટલા માટે છે કે અહીંયા સાંજે નો કોઈ ખેડૂતો હોય, કારણ કે ખેડૂતો બધા દિવસ ના આવતા હોય. આ કેન્ટીન દિવસની છે ને ખેડૂતોથી ધમધમતી હોય. તો હતા અલ્પેશભાઈ ઢોલરિયા. જે રીતે તેમણે વાત કરી કે એક સમય એવો પણ હતો કે જ્યારે તેઓ મજૂરી કરતા ત્યારે પણ તેમની ઈમાનદારી એ જ હતી અને આજે ચેરમેન પદે છે, રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ પદે છે, ત્યારે પણ તેમની ઈમાનદારી એ જ છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું ને આવી જ કંઈક વાતો કરતા રહીશું વાત ગુજરાતી પર.